આજે આપણે બનાવીશું ઉત્તરાયણમાં ખવાતું સ્પેશિયલ ઊંધિયું. તો પહેલાં આપણે 1 કપ સેવો લઈશું અને એમાં થોડું પાણી રેડીને 2 મિનિટ માટે એને પલળવા દઈશું. પછી તેનામાંથી પાણી કાઢી નાખીશું એટલે લોટ જેવી સેવો થઈ જશે. પછી તેની અંદર આપણે સિંગદાણાનો ભૂકો અને તલ નાખીશું. પછી તેમાં ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર, મીઠું અને ગરમ મસાલો નાખીશું. પછી તેમાં 2 ચમચી જેટલી મોરસ નાખીશું, લીલા ધાણા અને તેલ નાખીશું. મેં અહીંયા લીંબુના ફૂલ નાખ્યા છે, તમે લીંબુનો રસ નાખશો અને પછી તેને બરાબર મિક્સ કરી દઈશું. મસાલો બની ગયો છે. હવે ચટણી બનાવીશું. તેની અંદર લીલા મરચાં, આદું, લીલું લસણ અને લીલા ધાણા નાખીને તેની પેસ્ટ બનાવી દઈશું. હવે આપણે મુઠિયાનો લોટ બાંધીશું. તેની માટે આપણે મેથીની ભાજી, લીલા ધાણા, મીઠું અને અડધો કપ ઘઉંનો લોટ, ઝીણો લોટ, અડધો કપ ચણાનો લોટ અને થોડી સોજી નાખીને થોડી આપણે જે ગ્રીન કલરની પેસ્ટ બનાવી હતી એ નાખીશું. હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું, મોરસ અને તેલ નાખી દઈશું. તેને બરાબર આપણે હાથથી મિક્સ કરી દઈશું. પછી થોડું થોડું પાણી નાખતા તેનો આપણે લોટ બાંધી દઈશું. લોટને આપણે બહુ ઢીલો કે બહુ કઠણ બાંધવાનો નથી. તો લોટ બંધાઈ ગયો છે. તેલથી આપણે એને થોડો મસેડી દઈશું. પછી તેને આપણે ગોળ લંબગોળ તેને શેપ આપી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. તો મુઠિયા તળાઈ ગયા છે. હવે મેં અહીંયા બટાકા, રતાળું, સૂરણ અને શક્કરિયા તેને મોટી સાઇઝમાં કટ કરી લીધા હતા. હવે તેને વારાફરતી આપણે તેલમાં ફ્રાય કરી દઈશું. તે મેં અહીંયા સૂરણ, પછી રતાળું, બટાકા અને શક્કરિયાને વારાફરતી તેને હાઈ ફ્લેમ ઉપર તેને ફ્રાય કરી દીધા છે. હવે મેં અહીંયા 3 બટાકા લીધા છે મોટી સાઇઝમાં, તેને વચ્ચેથી આપણે કટ કરી લીધા હતા. તેને પણ મેં હાઈ ફ્લેમ ઉપર તળી નાખ્યા. પછી રીંગણને બી મેં કટ કર્યા હતા. હવે રીંગણને બી મેં હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરી લીધા. પછી જે આપણે મસાલો બનાવ્યો હતો એ મસાલાને આપણે બટાકા અને રીંગણમાં ભરી દઈશું. તમે જ્યારે મસાલા માટે સેવોને પાણીમાં પલાળો છો ત્યારે 2 મિનિટથી વધારે ના પલાળશો, કારણ કે મારાથી સહેજ પલળી ગયું હતું, એનાથી મારે મસાલો થોડો ઢીલો થઈ ગયો હતો. તો અહીંયા રીંગણ અને બટાકા ભરાઈ ગયા છે. હવે કુકરમાં આપણે તેલ લઈશું, અજમો અને હિંગ નાખીશું. પછી તેની અંદર વાલોળ પાપડી, તુવેરના દાણા, ચણા, વટાણા અને સુરતી જે પાપડી આવે છે તેના દાણા, મીઠું અને ખાંડ નાખીને તેને આપણે મિક્સ કરી લઈશું. ખાંડ નાખવાથી દાણાનો કલર બદલાતો નથી. પછી તેની અંદર હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર નાખીને બરાબર મિક્સ કરી લઈશું. પછી આપણે જે મસાલો બનાવ્યો તો એ મસાલો નાખીશું અને બરાબર મિક્સ કરીને 2 મિનિટ માટે આપણે એને શેકી લઈશું. પછી તેની અંદર આપણે 1 કપ પાણી રેડીશું. બરાબર બધું હલાવીને આપણે એને મિક્સ કરી દઈશું. પછી તેની અંદર બટાકા, સૂરણ, રતાળું જે આપણે ફ્રાય કર્યા હતા તેને મસાલાની અંદર બરાબર આપણે મિક્સ કરી દઈશું, જેથી ઊંધિયામાં તેનો ટેસ્ટ મોરો ના આવે, અંદર બધા મસાલો બરાબર ભરી જાય. પછી આપણે એની ઉપર એને પાથરી દઈશું કુકરમાં. તેની ઉપર આપણે બટાકા, રીંગણ જે ભર્યા હતા એ ઉપર ગોઠવી દઈશું. પછી 1 કપ પાણી રેડીને કુકર ઢાંકીને 2 વિસલ કરી દઈશું. પછી કઢાઈમાં તેલ મૂકીશું. રાઈ, જીરું, હિંગ અને સૂકા મસાલા એને શેકી લઈશું. પછી તેની અંદર આપણે જે ગ્રીન કલરની પેસ્ટ બનાવી હતી એ આપણે એડ કરીને તેને 2 થી 3 મિનિટ માટે એને શેકી લઈશું. પછી તેની અંદર હળદર, લાલ મરચું, ધાણા જીરું અને ઊંધિયાનો મસાલો નાખીને થોડું ગરમ પાણી રેડીને બરાબર મિક્સ કરી લઈશું. ગરમ પાણી રેડવાથી મસાલો આપણો બળતો નથી. પછી તેની અંદર આપણે ટામેટાની પેસ્ટ નાખીશું. તેને તેલ છૂટું પડે ત્યાં સુધી એને શેકવા દઈશું. તેલ છૂટું પડે એટલે જે આપણે મસાલો વધ્યો હતો એ બધો મસાલો આપણે તેની અંદર એડ કરી દઈશું અને તેને 2 થી 3 મિનિટ સુધી ફરી શેકવા દઈશું એટલે તેલ છૂટું પડશે. તો અહીંયા આપણું કુકરમાં શાક બફાઈ ગયું છે. તો હવે તેલ છૂટું પડે એટલે કઢાઈની અંદર આપણે શાક નાખીશું, આંબલીનું પાણી અને મોરસ નાખીને ઉપર થોડા મુઠિયા મૂકીશું. પછી 2-3 મુઠિયાનો ભૂકો કરીને અંદર નાખી દઈશું, જેથી અંદર ટેસ્ટ બી ભરાઈ જાય અને રસો આપણો સહેજ જાડો થાય. થોડું પાણી રેડીને એને હલાયા વગર આપણે એને ચડવા દઈશું. હવે આપણે વઘાર તૈયાર કરીશું. તો વઘારિયામાં તેલ, તલ, લાલ મરચું
અને હિંગ નાખીને બરાબર મિક્સ કરી દઈશું. પછી તેને ઊંધિયાની ઉપર રેડી દઈશું અને ઉપર થોડા લીલા ધાણા નાખીને તેને ગરમા ગરમ સર્વ કરીશું. જો મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.